સુરતમાં કેટલાક પોલીસ કર્મચારીઓના કારણે સમગ્ર પોલીસ સામે લોકો શંકાની નજરે જુએ છે. ત્યારે ગોડાદરા પોલીસ પથકના પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારીઓ સામે ગોડાદરાની નીલકંઠ સોસાયટીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સોસાયટીમાં મૂકેલા વાહનો ઊંચકી જઈ મેમો અપાતા હોવાનો આક્ષેપ તે લોકોએ કર્યો છે. સુરતના વિવિધ પોલીસ પથકમાં અને બ્રાન્ચોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ જાણે પ્રજાના દુશ્મન સમજતા હોય તેમ લાગે છે, કારણ કે તેઓ ખોટી રીતે પ્રજાને હેરાન પરેશાન કરે છે. ત્યારે ગોડાદરા પોલીસ પથકના એક પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારી સામે આક્ષેપો કરાયા છે. વાત એમ છે કે ગોડાદરા ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા લોકોએ સીસીટીવીના પુરાવા સાથે આક્ષેપો કર્યા છે, જેમાં ગોડાદરા પોલીસ મથકના પીએસઆઈ રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફના દેવરામ દ્વારા રોજ સોસાયટીમાં ઘૂસી જઈ ઘર બહાર પાર્ક કરેલ વાહનો ઉચકી જઈ તેઓને આરટીઓ મેમો આપી દેવાય છે, જેને લઈ નીલકંઠ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને આ મામલે પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરનાર હોવાનું જણાવ્યું હતું. હાલ તો ગોડાદરા પોલીસ મથકના પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારીઓ સામે સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપો કરાયા હોય અને ટાર્ગેટ પૂરો કરવા સોસાયટીમાં ઘૂસી વાહનો ડિટેઇન કરાતા હોવાના આક્ષેપો કરાયા હોય. આ મામલે પોલીસ કમિશનર તપાસ કરાવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. કાસવાળા સાથે અઝર કુરેશી.